ચીન સાથે પૂર્વીય લદ્દાખમાં વર્ષ 2020માં ઘર્ષણ થયા પછી એલએસી પર મોટા પાયે ભારતીય સૈન્ય તૈનાત છે. ચીનના જોખમનો સામનો કરવા લદ્દાખમાં નિયુક્ત એક જેસીઓ સહિત સૈન્યના 5 જવાનો શુક્રવાર મોડી રાત્રે ટેન્ક સાથે નદી પાર કરવાનો અભ્યાસ કરતી વખતે શહીદ થઈ ગયા હતા. સૈન્યએ કહ્યું કે દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં શ્યોક નદીમાં અચાનક પાણીનું સ્તર વધતા આ દુર્ઘટના સર્જાઈ હતી. સૈન્ય અધિકારીએ જણાવ્યું કે શુક્રવારની રાતે પૂર્વીય લદ્દાખના સાસિર બ્રાગ્સા પાસે શ્યોક નદીમાં અચાનક જળસ્તર વધી ગયું હતું, જેના કારણે સૈન્યની એક ટેન્ક ફસાઈ ગઈ હતી. આ જવાનોને બચાવવા એક ટુકડી ઘટનાસ્થળ પર પહોંચી, પરંતુ પાણીના તીવ્ર પ્રવાહ અને વધુ જળસ્તરના કારણે બચાવ અભિયાન સફળ થઈ શક્યું નહીં. આ ઘટના અંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે શ્યોક નદીમાં અચાનક જળસ્તર કેવી રીતે વધી ગયું તેની સૈન્ય તપાસ કરી રહી છે. જે જગ્યાએ અકસ્માત થયો ત્યાં ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી તણાવ સર્જાયેલો છે. આપણે દેશ માટે આપણા વીર જવાનોની અનુકરણીય સેવાને ક્યારેય ભૂલી શકીશું નહીં. શોક સપ્તમ પરિવારો પ્રત્યે મારી સંવેદનાઓ. દુઃખના સમયમાં આખો દેશ તેમની સાથે ઊભો છે. લોકસભામાં નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીએ પણ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે લદ્દાખમાં ટેન્કના નદી પાર કરવાના સૈન્ય અભ્યાસ સમયે થયેલા અકસ્માતમાં ભારતીય સૈન્યના 5 જવાનોની શહાદતના સમાચાર અત્યંત દુઃખદ છે. બધા જ શહીદ જવાનોને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરતા શોક સપ્તમ પરિવારજનો પ્રત્યે ઘેરી સંવેદના વ્યક્ત કરું છું. તેમનું સમર્પણ, સેવા અને બલિદાન દેશ હંમેશા યાદ રાખશે.